હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે એકદમ એવી ક્રિસ્પી અને મસ્ત તલની ચીક્કી બનાવીશું। તો તલની ક્રિસ્પી ચીક્કી બનાવવા માટે આપણે 1 વાટકી તલ અને તે વાટકીના માપનો જ ગોળ લઈ લીધેલો છે। ચાલો તો ચીક્કી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ તો આપણે જે તલ લીધા છે તેને હાઈ ફ્લેમ પર શેકી લેવાના છે। કડાઈમાં તલ એડ કરીને સતત ચલાવતું રહેવાનું છે। હા, તલને શેકતી વખતે તેનો કલર ચેન્જ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો આપણા તલ હવે સરસ મજાના શેકાઈ ગયા છે। હવે શેકેલા તલને એક થાળીની અંદર કાઢી લેવાના છે। હવે આ તલ ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે ગોળનો પાયો લઈ લેવાનો। તો ગોળના પાયા માટે મેં તે જ કડાઈની અંદર 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે। ઘી સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે 1 વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે। હવે ગોળ એડ કરીને સતત હલાવતું રહેવાનું છે, જેનાથી ગોળ સારી રીતે ઘીની અંદર ઓગળી જાય। જોઈ શકો છો તમે, આપણા ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને તેમાં બબલ્સ આવવાનું શરૂ થઈ ગયું। ગોળને તાવીથેથી સતત ચલાવતું રહેવાનું છે, નીચે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। જેને ગોળનો પાયો લેતા ન આવડતું હોય તેના માટે હું આ ટ્રીક શેર કરું છું, તેને ફોલો કરશો તો ફર્સ્ટ વારમાં જ તમારી ચીક્કી એકદમ કકડી અને ક્રિસ્પી બનીને રેડી થઈ જશે। તો ફ્રેન્ડ ચલો જો, એક કટોરીની અંદર પાણી લઈને તેમાં ગોળ એડ કરવાનું। પછી તે ગોળને કાઢીને જોવાનું, જો એકદમ ક્રિસ્પી થઈ ગયો હોય તો તમારો પાયો આવી ગયો છે। તો આપણો પાયો અહીંયા હજી કાચો છે, તેના માટે હજી ગોળને ચલાવવો પડશે। તો બીજી વાર પણ એ જ રીતે ચેક કરીને જોઈ લેવાનું છે। આપણા ગોળનો પાયો આવી ગયો છે। ગોળની અંદર હવે આપણે શેકેલા તલ એડ કરી દેવાના છે અને ધીરે ધીરે ચલાવતા રહેવાનું છે, જેનાથી નીચે ચોંટી ન જાય। તલ અને ગોળ બંને મિક્સ થઈ ગયું છે, તો તેને એક પ્લેટમાં કાઢી લેવાનું। થાળીની અંદર પહેલાંથી જ મેં ઘી લગાવી દીધું હતું, જેનાથી આપણી ચીક્કી નીચે ચોંટી ન જાય। હવે આને તાવીથાની મદદથી સારી રીતે પ્લેટમાં ફેલાવી લેવાનું છે। તે પછી એક વાટકાની નીચે તેલ અથવા ઘી લગાવી વાટકાના મદદથી ચીક્કીને સારી રીતે થાળીમાં ફેલાવી લેવાની છે। હવે ચીક્કીને સારી રીતે થાળીમાં ફેલાવી લીધી છે, તો તેના નાના નાના પીસીસ કરી લઈશું। ચીક્કી જ્યારે ગરમ હોય ત્યારે જ તેના પીસીસ કરી લેજો, નહીંતર ઠંડી થયા પછી તેના ટુકડા નહીં થાય। તો આવી રીતે ચીક્કીને સરસ મજાના કટ લગાડી દીધા છે। આને 15 થી 20 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે। તો હવે આપણી ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી એકદમ બનીને રેડી થઈ ગઈ છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી ક્રિસ્પી બની છે। ફર્સ્ટ બાર બનાવો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। તમને મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।